એક વખત એવું બન્યું કે મહંત સ્વામી મહારાજ પોતે વિનુ ભગત તરીકે અહીંયા સારંગપુર હતા અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પણ સારંગપુર બિરાજમાન હતા. હવે જે સારંગપુરમાં યોગી બાપાનો પ્રાસાદિક જે કક્ષ છે ત્યાં પોતે મચ્છરદાનીમાં પોતે આરામ કરતા હતા યોગી બાપા, અને બાજુમાં જ એમને યોગી બાપાએ આજ્ઞા કરેલી કે વિનુ ભગત તમારે અહીંયા પથારી કરીને સૂઈ જવાનું. હવે ઉનાળાનો સમય હતો, મચ્છર ઘણા હતા અને યોગી બાપા તો મચ્છર જાળીમાં, એટલે બધા મચ્છરો વિનુ ભગત ઉપર આવે. એટલે પછી થોડો બફારો થતો હતો અને મચ્છરનો પ્રશ્ન હતો, એટલે તરત જ વિનુ ભગત પોતે પથારી લઈને બહાર જે જૂનો સભા મંડપ છે ત્યાં પોતે આવી ગયા. અને હજી તો પથારી પાથરીને જે આડા પડવા જતા હતા ત્યાં જ પાછળ યોગી બાપા આવ્યા. અને યોગી બાપાએ તરત પૂછ્યું કે કેમ આમ મને એકલા મૂકીને બહાર આવી ગયા.